હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9નું ચેપ્ટર 11 પુષ્ઠફળ અને ઘનફળનો સ્વાધ્યાય 11.2 નો છેલ્લો દાખલો, મતલબ 9મો દાખલો. એમાં શું કહેવા માંગે કે એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે આ ત્રિજ્યાવાળો એક ગોળો મૂકવામાં આવેલ છે. તમને આકૃતિ બે આપેલ છે, બરાબર? તો આપણે 3 પોઝિશન શોધવાની છે. તો પેલા આકૃતિ આપણે કેવી રીતના થાય જોઈ લઈએ. મતલબ એક નળાકાર છે, હું નળાકાર બનાવું. સમજો કે આ નળાકાર છે. રેડી? હવે ગોળો છે ને એને બંધ બેસે ને એવી રીતના છે. હું ખાલી સપાટી દોરું, બરાબર? બંધ બેસે એટલે આખો કવર કરી લે. સમજી જો નળાકારને. રેડી? આ બહારની સપાટી એડેલ છે, બધી ચારે બાજુ એડેલ છે, બરાબર? આકૃતિ થોડીક આવી થાય, તમારી રીતે એડજસ્ટ કરી લેજો, બરાબર? હવે તમને ત્રિજ્યાની કેટલી કીધું? સમજો કે આનું મધ્ય બિંદુ છે, આ આર ત્રિજ્યા કીધી ની. તો નળાકારની બી અહીંથી ત્યાં અહીંની ત્રિજ્યા શું આવશે? આર આવશે. બધાની ત્રિજ્યા શું સરખી થશે ને? આર ત્રિજ્યા થશે, હા કે ના? હવે આ નળાકારનો આ શું થશે? ઊંચાઈ થશે ને અહીંથી તાકી. રેડી? આપણે જોઈએ. પેલા તમને શું માંગ્યું એ પેલા જોઈએ. તો પેલામાં તમને શું જોવું કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો તમને સૂત્ર ખબર હશે કે ભાઈ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? 4πr². ત્રિજ્યા તો આર જ છે, તો આ તમારું શું થઈ ગયું? આન્સર થઈ ગયું. રેડી? બીજું તમને શું કહેવા માંગે છે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ નળાકાર છે ને વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ 2πr/h. હવે જો તમારી પાસે આર તો આર જ છે, h છે હાઈટ. અરે નળાકારની હાઈટ લખવી તો આ શું થઈ ગયું? જો અહીંથી તો આ શું છે? ત્રિજ્યા છે. અહીંથી આ શું છે? આ બી ત્રિજ્યા છે. ને આખું શું થશે? અહીંથી ત્યાં આખું એ હાઈટ થશે ને, હા કે ના? તો મારે હાઈટને લખવું હોય તો હું કેવી રીતના લખી શકું? તો નળાકારની ઊંચાઈ બરાબર હું આમ લખી શકું ને, ગોળાનો વ્યાસ. રેડી? આ ગોળાના વ્યાસ એટલે થાય તો ગોળાનો વ્યાસ શું છે? 2r ને ઊંચાઈ શું છે? h. રેડી? તો હવે આ કિંમત આપણે મૂકીએ તો નળાકારની વક્ર સપાટીનું, અને સમીકરણ 1 આપી દે, ક્ષેત્રફળ બરાબર 2πr/h. તો 2πr ના r, h ની જગ્યાએ હું લખી શકું? 2r લખી શકું ને, હા કે ના? ક્યાંથી આવ્યું? સમી 1 પરથી. આનો આમ લખે 2 4πr². આ તમારો આન્સર થઈ ગયો, હા કે ના? સહી જી. હવે ત્રીજામાં તમને શું? પેલું અને બીજું નો ગુણોત્તર શોધવાનું છે. ગુણોત્તર શોધવું હોય તો આપણે લખીએ ગુણોત્તર બરાબર. પેલો શું હતો ભાઈ? તો કે ભાઈ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અપન નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે પેલા આમાં શું મેળવ્યું આપણે? 4πr². અને બીજામાં શું મેળવ્યું? 4πr². ત્રિજ્યા તો મને નક્કી છે, આ બંને ઉડી જાય તો શું મળે? 1/1 મળે. તો આપણો આન્સર શું થશે? 1/1. રેડી? આ તમારો આન્સર થઈ જાય. આ ગુણોત્તર મળી ગયો તમને. રેડી? સેજી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.